ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મોક ટેસ્ટ 10મો 1 થી 45 MCQ જોયા આપણે ગઈકાલે. આગળના 46 થી 90 MCQ વિડીયોની અંદર છે મોક ટેસ્ટ 10ના. વિદ્યાર્થી મિત્રો, બધા જ મોક ટેસ્ટના ગુજરાતી હું કરી રહ્યો છું, પણ થોડો અહીંયા સમય લાગશે. એટલે હવે રોજનો એક મોક ટેસ્ટ આપણે પૂરો થશે, બરાબર છે. અને એ મોક ટેસ્ટ 2 વિડીયોની અંદર આપણે એને જોઈશું. ગુજરાતી કરવામાં આવે છે MCQ. આપણા ગુજરાતી માધ્યમના જે વિદ્યાર્થીઓ છે એમને લાભ થાય. તો જેટલા પણ 11-12ના વિદ્યાર્થીઓ છે જે નીટની પરીક્ષા આપવાના છે, તો એમને તમે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમે શેર કરો, કારણ કે MCQ નીટ માટે ખૂબ જ અહીંયા મહત્ત્વના MCQ છે. નીટની પેટર્ન પ્રમાણેના 1-2 MCQ હશે ટોટલ કે જે થોડા બહારના હોય, બરાબર. બાકી બધા જ જે MCQ છે એ આપણે બુકના છે. હવે આપણે આગળ જોઈએ 46મી MCQ થી. એટીપીનું નિર્માણ થાય છે કે જ્યારે ઇલેક્ટ્રોન કઈ જગ્યાએથી પસાર થાય, બરાબર. તો એટીપીનું જે નિર્માણ થતું હોય તો એ દરમિયાન ઇલેક્ટ્રોન કઈ જગ્યાએથી પસાર થાય, તો તમે ETS જુઓ તો તમને ખ્યાલ આવશે, બરાબર. કે જ્યારે ઇલેક્ટ્રોન જે આવેલા હોય એ ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ બીથી સાઇટોક્રોમ C1 તરફ જાય છે. સાઇટોક્રોમ બીથી સાઇટોક્રોમ C1 તરફ જાય ત્યારે એટીપીનું નિર્માણ થતું હોય છે. આગળ પાચન માર્ગની દિવાલના જે સ્તરો છે એ સ્તરોમાં આપણને કહ્યું છે બહારથી અંદરની તરફ જતા ક્રમ કયો. પાચન માર્ગની દિવાલના સ્તરોનો બહારની બાજુથી અંદર તરફ જઈએ તો ક્રમ કયો. હવે આપણને ખ્યાલ છે, આકૃતિ જુઓ તમે, ચોપડી તમારે જોડે રાખવાની, બરાબર. સૌથી બહાર આપણે કયું સ્તર આવેલું હોય છે? લસી સ્તર સૌથી બહારની બાજુ આવેલું હોય છે. લસી સ્તર પછી આયમ સ્નાયુ સ્તર આવે, પછી વર્તુળી સ્નાયુ સ્તર છે, અધશ્લેષ્મ સ્તર, અને સૌથી અંદરની બાજુ શ્લેષ્મ સ્તર, અને અંદર આવે છે પોલાણ. તો અહીંયા આપણો જવાબ થશે સી. જવાબ અહીંયા થશે. આગળનો MCQ, આપેલ વિધાનને વાંચો. આપેલું જે વિધાન છે એ આપેલા વિધાનને વાંચવાનું છે અને એના સંદર્ભમાં આપણે અહીંયા પસંદ કરવાનું છે, બરાબર. કે આપેલા જે વિધાન છે એ વિધાનને વાંચો. તો અહીંયા પહેલું જે વિધાન આપણને આપેલું છે કે છાલનમાં ડીએનએના પટ્ટાઓને અગારોજ જેલમાંથી બહાર કાઢી જેલના ટુકડાઓથી અલગ કરવામાં આવે. તો કે હા, છાલન ઇલ્યુઝન કહીએ છીએ, સાચું વિધાન છે. તો પહેલું વિધાન પણ સાચું. બીજું વિધાન જોઈએ તો એ પણ સાચું છે. ઈ કોલાઈ ક્લોનિંગ વાહક PBR 322 રિસ્ટ્રિક્શન જગ્યાઓ, ORIનો ભાગ, એન્ટીબાયોટિક અવરોધક જનીન અને રોપ ધરાવે છે. સી આપણને આપ્યું અનુપ્રવાહિત પ્રક્રિયાઓ, જે ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ છે, છેલ્લે આપેલું છે, બરાબર. ગુણવત્તા અને પરીક્ષણ જુદી જુદી નિપજો માટે અલગ અલગ હોય છે, એ પણ સાચું છે. ડી જે ઓપ્શન આપ્યો, આ ડી વિધાન અહીંયા ખોટું છે. ડી વિધાન કેવું છે? ખોટું. સક્ષમ બેક્ટેરિયાના કોષમાંથી પ્લાઝમિડ મેળવી શકાતું નથી, તો ખોટું. બેક્ટેરિયાના કોષ આદિકોષ કેન્દ્રીય કોષની લાક્ષણિકતા છે, તો આપણે એમાંથી સક્ષમ જે બેક્ટેરિયા હોય એમાંથી પ્લાઝમિડ મેળવી શકીએ. તો અહીંયા જવાબ આપણો આવે માત્ર જે ડી, આપણે જે ડી છે એ ડી વિધાન માત્ર અહીંયા કયું થવાનું છે? ખોટું અહીંયા થવાનું છે, બરાબર. માત્ર ડી વિધાન ખોટું, આ જવાબ ખોટો ટીક થયો. આપણે ડી વિધાન કેવું? ખોટું છે, બરાબર. તો માત્ર અહીંયા ડી જે વિધાન છે એ ડી વિધાન ખોટું થશે. બાકીના જે બધા વિધાન છે ત્રણે BC એ સાચા છે. આગળનો MCQ. હવે જો આ જે MCQ છે ને 49મો, એ 49મો MCQ વધારામાંથી આપેલો છે, બરાબર છે. કે આપેલ વિધાનમાંથી કયું વિધાન ખોટું છે એ અહીંયા પસંદ કરવાનું છે. તો એ વધારામાંથી આપેલો છે. તરલ રસ સ્ક્લીમેમની કેનાલ દ્વારા રુધિરવાહિનીઓમાં આવે ને તેની શિરાઓમાં પહોંચે, આ પહેલું વિધાન સાચું છે. એની જે કેનાલ આવેલી હોય છે, બરાબર. તરલ રસ કોટરનો ને બધો ભાગ જોઈએ તો એમાં વધારામાં આવે છે. કનિનિકા પછી પારદર્શક બહિર્ગોળ નેત્રમણી આવેલો, એ પણ સાચું છે. નેત્રમણી પારદર્શક છે, બહિર્ગોળ છે, કનિનિકા પછી આવેલો છે. હવે સી વિધાન અહીંયા આપણે જોઈશું તો સી વિધાન ખોટું છે. કનિનિકા કાચરસ કોટરને 2 કોટરમાં વિભાજિત કરે, આ જે અહીંયા વિધાન છે એ વિધાન અહીંયા ખોટું છે, બરાબર. અને ડી વિધાન આપ્યું, એ પણ અહીંયા ડી વિધાન સાચું થવાનું. તરલ રસ અને કાચરસ બંને પ્રવાહીનો સ્ત્રાવ
સિલિયરી કાયની ગ્રંથિઓ દ્વારા થતો હોય છે. આગળનો એમસીક્યુ જોઈએ અહીંયા કે ભાઈ ક્ષેપકોના સિસ્ટોલ દરમિયાન શું થાય? ક્ષેપકોના સિસ્ટોલ દરમિયાન શું થાય એવો એમસીક્યુ છે. ઓટુયુક્ત રુધિર ફુફુસ્ય ધમનીમાં અને ઓટુવિહીન રુધિર ધમનીમાં પંપ થાય. ઓટુયુક્ત રુધિર મહાધમનીમાં અને ઓટુવિહીન રુધિર ફુફુસ્ય શિરામાં પંપ થાય છે. ઓટુયુક્ત રુધિર ફુફુસ્ય શિરા ઓટુવિહીન ફુફુસ્ય ધમનીમાં. બરાબર. તો અહીંયા જવાબ આપણો આવવાનો છે ડી. ક્ષેપકોનું સિસ્ટોલ થાય. ક્ષેપકોનું સિસ્ટોલ થાય એટલે શું થાય? તો કે ઓક્સિજન વાળું જે રુધિર, બરાબર, મહાધમનીમાં જાય. દાખલા તરીકે ડાબા ક્ષેપકની અંદરથી જે રુધિર આવેલું હોય તો મહાધમનીમાં જાય શરીરના જુદા જુદા ભાગોની અંદર. બરાબર. અને ઓટુ વગરનું રુધિર ફુફુસ્ય ધમનીની અંદર શું થતું હોય છે? પંપ થતું હોય છે. તો આ જે ડી વિધાન છે એ ડી વિધાન અહીંયા સાચું છે. આગળ ગયું ગ્લાયકોલિસિસ માટે શું સાચું વિધાન છે? એ વિધાન અહીંયા ગ્લાયકોલિસિસ માટે શું છે? સાચું. ગ્લાયકોલિસિસની પ્રક્રિયા કોષના કોષ રસમાં થાય. ક્રેબ્સ ચક્ર કણાપ સૂત્રના આધારકની અંદર. અને એટીએસની વાત કરીએ તો એટીએસ જે કણાપ સૂત્રનું અંતઃપટલ ક્રિસ્ટીનો જે ભાગ છે એમાં થતું હોય છે. તો બાકીના જે 3 વિધાન છે BCD વિધાન તમે વાંચશો તો એ 3 વિધાન અહીંયા ખોટા છે. આગળ દ્વિતીય અનુક્રમણ માટે સાચું શું છે? 2 પ્રકારના અનુક્રમણ આપણને આપેલા છે, એક પ્રાથમિક અને દ્વિતીય. દ્વિતીય અનુક્રમણ, પ્રાથમિક અનુક્રમણ ત્યાંથી શરૂઆત થાય કે જ્યાં કશું જ હતું નહીં. એટલે કે પહેલા પણ ભૂતકાળની અંદર પણ ત્યાં કોઈ સજીવ કે એ હતા નહીં. અને દ્વિતીય અનુક્રમણ તો કે પહેલાં કશું તય હતું પરંતુ કોઈ કુદરતી ઘટના છે અથવા તો માનવ સર્જિત ઘટનાઓના પરિણામે એ જે પણ સમાજો છે, વસ્તી છે, બધાનો નાશ થઈ ગયેલો હોય અને ફરીથી અનુક્રમણની શરૂઆત થાય. તો દ્વિતીય અનુક્રમણમાં પહેલું વિધાન ખુલ્લા ખડકથી, તો કે ના, ખુલ્લા ખડકથી શરૂ થાય પ્રાથમિક. બીજું આપ્યું સળગી ગયેલા કે કાપી નાખેલા જંગલથી શરૂઆત, તો કે હા, જંગલ જ્યારે સળગી જાય છે અથવા તો આખું પૂરેપૂરું કાપી નાખ્યું અને વર્ષો પછી જેમ જેમ સમય પસાર થાય ને એ જ જગ્યાએ નવા જંગલનું નિર્માણ થતું હોય તો એ છે દ્વિતીય અનુક્રમણ. તો અહીંયા બી જે છે એ બી અહીંયા સાચું આવશે. બરાબર. આયનના ફ્લક્સ દરમિયાન આયનો અંદરના અવકાશમાં મેળવવા. આયનનો જ્યારે ફ્લક્સ થાય, આયનોનું જે વહન થતું હોય તો એને ફ્લક્સ કહીએ, ઇનફ્લક્સ અને ઇફ્લક્સ. તો આયનનું ફ્લક્સ અને એ પણ અંદરના અવકાશની અંદર એને પ્રાપ્ત કરવા હોય તો આયનોનો ફ્લક્સ એક સક્રિય છે. કેવું છે? સક્રિય રીતે જાય. અને સક્રિય રીતે જાય તો એ કોના આધારિત હોય? શક્તિ આધારિત. તો અહીંયા ડી જવાબ આવે. આપણે જવાબ શું આવે અહીંયા? આપણે ડી જવાબ આવે. બંને સક્રિય અને શક્તિ આધારિત છે. બરાબર. કયા કારકો પ્રાથમિક ઉત્પાદકતામાં ભાગ લે અથવા તો કયા પરિબળો છે કે જે પ્રાથમિક ઉત્પાદકતા સાથે સંકળાયેલા છે? પ્રકાશ અને તાપમાન, પાણી, પોષક દ્રવ્યો, ઉત્પાદકની પ્રકાશ સંશ્લેષણની ક્ષમતા, આપેલ તમામ. તો આ દરેકે દરેક જે છે એ પ્રાથમિક ઉત્પાદકતા સાથે, વનસ્પતિ જે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક ઉત્પન્ન કરવાની, તો એ દરેક એની સાથે આ પ્રાથમિક ઉત્પાદકતામાં બધા જ સંકળાયેલા. જો આકૃતિવાળા MCQ, તો કે આકૃતિ મેં લખી દીધી છે 11મા ધોરણમાં ચેપ્ટર 22 અને એની બીજી જે આકૃતિ પિટ્યુટરી ગ્રંથિવાળી જે આકૃતિ છે એમાંથી MCQ છે. તો આકૃતિ તમારે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ લેવાની. બરાબર છે. આગળ જોઈએ સાયકસના સંદર્ભે ખોટું વિધાન પસંદ કરો. ખોટું વિધાન કયું? સાયકસ તો કે અશાખિત પ્રકાંડ, વિધાન સાચું છે. પિંછાકાર સંયુક્ત પર્ણ, સાચું છે. દ્વિસદની વનસ્પતિ. હવે દ્વિસદની કોને કહીએ? બંનેનું ઘર જુદું જુદું હોય. નર અને માદાનું ઘર એક દ્વિસદની છે. બરાબર. પાઇનસ એક સદની. સ્ત્રીજન્યુધાની વિહીન, તો કે આ ખોટું વિધાન થાય. સ્ત્રીજન્યુધાની વિહીન, આ ડી વિધાન ખોટું થાય. કારણ કે તો સ્ત્રીજન્યુધાની ધરાવે, અનાવૃત બીજધારી જે આવેલી હોય તો એમાં સ્ત્રીજન્યુધાની જોવા મળતી હોય છે. આગળ VNTRની આપણે વાત કરીએ. VNTR સીધી આપણે યાદ આવે, વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સ. તો VNTRનો ઉપયોગ શેમાં થાય? DNA ફિંગરપ્રિન્ટિંગમાં. VNTRનો ઉપયોગ કઈ થવાનો છે? DNA ફિંગરપ્રિન્ટિંગની અંદર એનો ઉપયોગ થતો હોય છે. જવાબ આવશે બી. પ્રસૃતિ પ્રેરાય છે. તો પ્રસૃતિની જે ઘટના થાય, જટિલ ચેતા અંતસ્ત્રાવી પદ્ધતિ છે, માત્ર ચેતાસ્ત્રાવી ક્રિયા છે, રાસાયણિક દેહધાર્મિક ક્રિયા કે એક પણ નહીં? તો કે પ્રસૃતિ જે છે એક આખી જટિલ ચેતા અંતસ્ત્રાવી પદ્ધતિ છે. શું છે? એક જટિલ ચેતા અંતસ્ત્રાવી પદ્ધતિ છે. તો આ શબ્દ યાદ રાખો ને, ઇંગ્લિશમાં પણ તમને આપેલું છે. બરાબર. આગળ
આશ્રુતિમાં સામેલ છે. જેટલા પણ વિધાન આપેલા છે એ આપેલ તમામ જે આશ્રુતિ એની અંદર સામેલ છે, સિવાય કે કઈ ઘટના નીચેનામાંથી થાય કે એ આશ્રુતિ દ્વારા થતી નથી. પહેલું, પાણી ભૂમિમાંથી મૂળ રોમમાં પ્રવેશે તો કે હા, આશ્રુતિ સામેલ છે. પાણી મૂળ રોમથી નજીકના કોષમાં પહોંચે, હા, આશ્રુતિ દ્વારા થાય. જલવાહકની વાહિનીઓમાં પાણીનું વહન થાય. જલવાહકની વાહિનીઓમાં પાણીનું જે વહન થતું હોય તો એ વહન આશ્રુતિ દ્વારા થવાનું નથી. તો અહીંયા જવાબ આવશે સી જવાબ. ડીની વાત કરીએ તો જલવાહિનીઓના એકમમાંથી પાણી નજીકના મધ્યપર્ણના કોષોમાં, એ તો આશ્રુતિ દ્વારા થાય. તો અહીંયા સી જે છે એ અહીંયા ખોટું આવશે. આગળ જોઈએ. ફૂગ કે જે મૃત કાર્બનિક દ્રવ્યોમાંથી પોષણ મેળવતું હોય, બરાબર, તો મૃતોપજીવી કહેવાય. શું કહીએ છીએ આપણે એને? મૃતોપજીવી કહેવામાં આવે છે. આગળ, હવે આ આપેલ વિધાનમાંથી સાચું વિધાન ટી અથવા તો ખોટું વિધાન માટેનો યોગ્ય વિકલ્પ આપણે અહીંયા પસંદ કરવાનો છે. બરાબર, ખોટું અને સાચું જે વિધાન હોય એના માટે. તો પહેલું આપ્યું, પ્રેરિત ગર્ભપાત થાય છે. પેલું, અફુરદતા માટે માત્ર માદા સાથી જવાબદાર છે. ભરપૂર દૂધસ્ત્રાવ ગર્ભ નિરોધમાં મદદ કરે. દૂધ સ્ત્રવણ એમોર્નિયા. જાગૃતતાનું નિર્માણ પ્રાજનિક સ્વસ્થ સમાજના નિર્માણની અંદર મદદરૂપ કરે છે. બરાબર, તો અહીંયા આપણે એમસીક્યુની અંદર અહીંયા જોવામાં આવે તો અહીંયા કેટલા વિધાન થશે? તો કે પહેલું વિધાન જે છે સાચું છે. પહેલું વિધાન પ્રેરિત ગર્ભપાત થાય છે, વિધાન સાચું છે. ત્રીજું વિધાન ભરપૂર દૂધસ્ત્રાવ દરમિયાન કે જે ગર્ભ નિરોધમાં મદદ કરે, એ પણ સાચું વિધાન છે. અને ચોથું વિધાન પણ કેવું છે? સાચું છે. જ્યારે અફળદ્રુપતા માટે માદા સાથી જવાબદાર તો ખોટું છે. બંને જવાબદાર અફળદ્રુપતા માટે હોઈ શકે છે. આગળ 52મો, આગળ 62મો એમસીક્યુ, તો કે આકૃતિ આધારિત છે. અને આકૃતિ જે પવન દ્વારા પરાગનયન થાય છે, એ પવન દ્વારા પરાગનયન થાય એમાં જે પિંછાકાર પરાગાસન છે, એ પિંછાકાર પરાગાસનની આકૃતિ એ એમસીક્યુમાં આપેલી હતી. બરાબર. આગળનો 63મો એમસીક્યુ છે. 63મો એમસીક્યુ એનસીઆરટીની બુકમાં આપણને આપેલું નથી. 63મો એમસીક્યુ એનસીઆરટીની બુકમાં આપેલું નથી, આ વધારાનું છે. અને આ આધારિત છે રેડ ડ્રોપ અસર ઉપર. કોના ઉપર આધારિત છે? રેડ ડ્રોપ અસર, કે જ્યારે મોનોક્રોમેટિક લાઇટનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે. કોનો ઉપયોગ? મોનોક્રોમેટિક લાઇટનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે. બરાબર. અને એની અંદર તરંગ લંબાઈ 600 નેનોમીટર કરતાં વધુ તરંગ લંબાઈ હોય તો રેડ ડ્રોપ અસર થાય. અને જે ક્વોન્ટમ નિપજ એટલે ઓટુની માત્રા, ક્વોન્ટમ નિપજ એટલે ઓટુની જે માત્રા છે એ માત્રાની અંદર ઘટાડો થતો હોય છે. એટલે અહીંયા જવાબ આવશે એ. આ વધારાનો એમસીક્યુ છે. બરાબર. તમારી જોડે જે પણ તમે એક્સ્ટ્રા શીખ્યા હશો તેમાં રેડ ડ્રોપ અસર જોજો તો એની અંદરથી તમને જવાબ અહીંયા મળી જશે. વિઘટનને લગતા વિધાન આપણને આપેલા છે. બરાબર. આ અહીંયા એમસીક્યુ જે છે એ થોડુંક જુઓ, તમને થોડુંક અહીંયા નાનું દેખાશે કારણ કે ઓપ્શન જે છે એના ઘણા બધા અહીંયા આપણને આપી દીધેલા છે. કે વિઘટનને લગતા જેટલા પણ અહીંયા વિધાન આપેલા છે, બરાબર, તો એ વિધાન જે આપેલા છે એને લઈને આપણે અહીંયા સાચું વિધાન જે આવતું હોય એ સાચું વિધાન અહીંયા પસંદ કરવાનું છે. બરાબર. જોડકા આધારિત છે. બરાબર. તો આ એમસીક્યુ તમે વિદ્યાર્થી મિત્રો જોઈ લો, એનો સ્ક્રીનશોટ લઈ લેજો તો તમને અહીંયા ખબર પડશે. બરાબર. ધોવાણ અવખંડન એટલે અહીંયા જે આ એમસીક્યુ છે 64મો જે એમસીક્યુ, તો એની અંદર અહીંયા જવાબ આવે છે સી જવાબ. શું જવાબ આવે છે? સી જવાબ આવે છે. બરાબર. કે ધોવાણ, ધોવાણ એટલે આપણને અહીંયા ખ્યાલ છે. અહીંયા જે બીજું વિધાન જે આપેલું છે એ બીજું વિધાન અહીંયા ધોવાણનું આપેલું છે. બરાબર. બીજું વિધાન જુઓ તો ધોવાણનું, કે જલ દ્રાવ્ય કાર્બનિક પોષક દ્રવ્યો ભૂમિના સ્તરોમાં પ્રવેશે અને અનુપલબ્ધ ક્ષારો તરીકે અવક્ષેપિત થતા હોય છે. બરાબર. તો એ વિધાન છે. મૃત પક્ષીઓ મૃત અવશેષી પદાર્થોને નાના કણોમાં, તો કે અવખંડનનું ઉદાહરણ છે. અને ત્રીજું જે વિધાન જે થવાનું છે, બરાબર, તો એ અપચયની અંદર જે ત્રીજું વિધાન આવવાનું છે કે વિઘટકો જે હોય એ ઉત્સેચકો વડે સરળ મૃત ઘટકોનું સરળ કાર્બનિક પદાર્થમાં રૂપાંતરણ કરે. તો એ રીતે આ છે. ઓરલ પિલ્સના સંદર્ભે અનુલક્ષીને આપણે સાચું પસંદ કરવાનું. જે પણ ઓરલ પિલ્સ તમને અવરોધે તો કે વિધાન સાચું છે. જીવાશ્લેષ્મની ગુણવત્તાને બદલે એ પણ સાચું વિધાન છે. શુક્રકોષના પ્રવેશને, હવે શુક્રકોષ જનનને અવરોધે તો કે આ વિધાન ખોટું થવાનું. એના સાથે તો એ સંકળાયેલું છે જ
નહીં. એટલે અહીંયા કેટલા વિધાન સાચા થયા? તો કે પહેલું અને બીજું જે વિધાન છે એ પહેલું અને બીજું વિધાન અહીંયા સાચું થવાનું. તો જવાબ આપણો આવશે બી. જવાબ આવશે બી. પહેલું અને બીજું વિધાન અહીંયા સાચું થાય છે. આ છે જાતિ વિવિધતાના સંદર્ભે આપણને એમસીક્યુ આપેલો છે કે ભાઈ જાતિ વિવિધતામાં વધારો કઈ રીતે થતો હોય. તો આપણે અક્ષાંશીય ઢોળાંશ ભણી ગયા છીએ જાતિ વિવિધતા માટે, બરાબર, કે ઊંચી ઊંચાઈથી નીચી ઊંચાઈ તરફ અને ઊંચા અક્ષાંશથી નીચા અક્ષાંશ તરફ જવામાં આવે, ઊંચા અક્ષાંશથી નીચા અક્ષાંશ તરફ આપણે જવામાં આવે તો જે જાતિ વિવિધતા છે એ જાતિ વિવિધતામાં વધારો થાય છે. આગળ આપણે આ એમસીક્યુ મહત્વનો છે કે પેશી સંવર્ધનમાં આપણે તમાકુના કેલસનો કોઈ આપણે પ્રયોગ કરીએ છીએ. શરૂઆતમાં માધ્યમની અંદર 2 ppm ઇન્ડોલ એસિટિક એસિડ અને 2 ppm કાઇનેટિન છે અને એ દરમિયાન કેલસનો જે અવિભેદિત જથ્થો હોય એ અવિભેદિત જથ્થાનું નિર્માણ થતું હોય છે. પણ હવે શું કરીએ? કાઇનેટિનથી આઈઆઈએનો ગુણોત્તર આપણે બદલવામાં આવે છે. કાઇનેટિનથી આઈઆઈએનો ગુણોત્તર બદલવામાં આવતો હોય છે અને એના પરિણામે શું થાય? તો આપણે ગુણોત્તર બદલીએ તો પ્રરોહ પ્રારંભની શરૂઆત થાય, બરાબર. કાઇનેટિન અને ઇન્ડોલ એસિટિક એસિડનો જે ગુણોત્તર બદલવામાં આવે ઇન્ટરચેન્જ, તો પ્રરોહ પ્રારંભનું નિર્માણ થાય, બરાબર. અને એ તમે થિયરીની અંદર તમે ભણી ગયા છો, બરાબર. આગળ આપણે જોઈએ 68મો એમસીક્યુ, મનુષ્યની ત્વચાનો રંગ, બરાબર. તો મનુષ્યની ત્વચાનો રંગ જે છે એ પોલિજેનિક અસર છે. શું છે? પોલિજેનિક અસર એ મનુષ્યની ત્વચાનો રંગ છે. જવાબ આવશે સી. 69માં આકૃતિ છે પ્રચલન અને હલનચલનમાં 20.2 સ્નાયુ તંતુખંડ જે આપેલો છે એ સ્નાયુ તંતુખંડની આકૃતિ છે. 70 આપણે જોઈએ તો અહીંયા આપણે બાયોટેકનોલોજી અને તેનું જે પ્રયોજન છે એની અંદર જોયું કે સૂત્રકૃમિ મેલાઇડોકાઇના તમાકુનું જે મૂળ છે એને ચેપગ્રસ્ત કરતું હોય છે, બરાબર ને. ઉત્પાદનમાં ઘટાડો થાય છે અને આ સંક્રમણને અટકાવવા માટે એક આપણે નવીન અભિગમ આપણે તૈયાર કરેલો છે અને નવીન અભિગમ આપણે તૈયાર કર્યો. એ નવીન અભિગમ જે છે એ કોના ઉપર આધારિત છે? તો નવીન અભિગમ જે છે એ નવીન અભિગમ આ આરઆરએનએ ઉપર એમઆરએનએ સ્પ્લાઇસિંગ એન્ટીસેન્સ આરએનએ ટેકનોલોજી આપેલ તમામ, તો અહીંયા આપેલ તમામ ઉપર આ એ આધારિત છે. કઈ જોડ સાચી રીતે જોડાયેલી છે? આદુમાં પર્ણપ્રાંકુરો, તો કે ખોટું. આદુમાં ગાંઠા મૂડી આવે. ક્લેમિડોમોનાસમાં કણી બીજાણુ કોર્ડિડિયા, તો કે ખોટું. અચલ બીજાણુ ના આવે, એમાં ચલ બીજાણુ આવે. ઈસ્ટમાં ચલ બીજાણુ ના, ઈસ્ટની અંદર કલિકા સર્જન આવતું અથવા તો અવખંડન. અને ડુંગળીમાં કંદ, તો કે ડુંગળીમાં જે કંદ આવે એ કંદ અહીંયા સાચું છે. આગળ ટ્રાન્સજેનિક પ્લાન્ટ આપણે વિકસાવવામાં આવે છે. અહીંયા ખાસ એમસીક્યુ વાંચજો. રૂપાંતરિત કર્યો છે અને કુદરતી પેસ્ટ પ્રતિકારકતા માટે, બરાબર, પેસ્ટનું આપણે નિયંત્રણ કરવું છે તો એ નીચેનામાંથી કઈ જોડ એ ટ્રાન્સજેનિક પાકની છે કે જે પેસ્ટ પ્રતિકારકતા માટે આપણે અહીંયા તૈયાર કરેલી છે. પેસ્ટ પ્રતિકારકતા માટે તૈયાર કરેલી જે જોડ હોય એ આપણે અહીંયા પસંદ કરવાની. બીટી તમાકુ ને બીટી કપાસ, તો આ પહેલું જ જે આપણે ટ્રાન્સજેનિક પ્લાન્ટ તૈયાર કર્યા તો એ પેસ્ટ પ્રતિકારકતા છે, બરાબર. બાકીના એના માટેના છે ને, અથવા તો એ આપણે વનસ્પતિએ તૈયાર કરેલી ટ્રાન્સજેનિક નથી, બરાબર. તો એમસીક્યુ જોઈ લેજો, બરાબર. આગળ 73મો, કેટલાક રોગનું લિસ્ટ આપેલું છે. અહીંયા જોવા ઘણા બધા આપણને રોગ આપેલા છે અને એ રોગોમાંથી આપણે પસંદ કરવાનું છે કે કઈ જે આનુવંશિક રોગ છે, આનુવંશિક રોગ છે આપણે પસંદ કરવાનું. હવે જોવા પહેલું ફિનાઇલ કીટોનુરિયા. તો ફિનાઇલ કીટોનુરિયા જે આવેલું હોય તો ફિનાઇલ કીટોનુરિયા એ આનુવંશિક રોગ, તો કે હા, ફિનાઇલ કીટોનુરિયા આનુવંશિક રોગ. ગ્રેવ્સનો રોગ નથી. થેલેસેમિયા, હા, થેલેસેમિયા આનુવંશિક રોગ છે. રૂમેટાઇડ આર્થાઇટિસ નથી. માઇસ્થેનિયા ગ્રેવિસ નથી. રંગઅંધતા, તો કે હા, રંગઅંધતા છે. જો ખાલી અંધતા એવું ના થઈ જાય. તો કે અહીંયા ફિનાઇલ કીટોનુરિયા એ, સી અને એફ. કોણ? ACF જે આવેલા છે એ ACF અહીંયા જે રોગ આવેલા છે એ આનુવંશિક બીમારી છે. આગળ કયો સહ ઉત્સેચક વિટામિન નિએસિનના ન્યુક્લિયોટાઇડ છે? વિટામિન નિએસિનના ન્યુક્લિયોટાઇડ કયા છે? તો છેલ્લું જ આપણે જે જૈવ અણુઓનું ચેપ્ટર પૂરું થાય એમાં જે સહકારકો આપેલું છે એમાં તમને આપેલું હશે તો જોજો, તમને ખબર પડશે, બરાબર. તો અહીંયા આપણે જવાબ આવશે NAD અને NADP. કોણ જવાબ આપણે આવશે અહીંયા? NAD અને NADP જવાબ આવશે. આગળ જે વર્ગીકરણ જે હોય છે, બરાબર, વર્ગીકરણ અહીંયા
વર્ગીકરણ જે સજીવોનું હોય જે રંગસૂત્રની સંખ્યા ઉપર આધારિત છે. વર્ગીકરણ કે જે રંગસૂત્ર આધારિત હોય ને રંગસૂત્રની સંખ્યા ઉપર જે આધારિત હોય છે, બરાબર, એને આપણે શું કહેવામાં આવે છે? તો એને આપણે કહીએ સાયટોટેક્સોનોમી, એટલે કોષ વર્ગીકરણ વિદ્યા કહીએ. આપણે શું કહીએ? કોષ વર્ગીકરણ વિદ્યા. જવાબ આપણે અહીંયા આવશે, એ જવાબ આવશે બીઓડી. બીઓડી બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ, તો કે પાણીની અંદર રહેલા જે પણ કાર્બનિક દ્રવ્યો રહેલા છે એનું 1 લિટર પાણીમાં રહેલા કાર્બનિક દ્રવ્યોનું પાચન કરવા માટે, બરાબર, જે પણ ઓક્સિજનની ડિમાન્ડ પડે છે, માંગ પડે છે, એને બીઓડી કહીએ. તો અહીંયા એ કોનું માપન છે? ઔદ્યોગિક કચરાનું પાણીમાં કાર્બનિક ઘટકોનું વધેલું પ્રમાણ. તો કે હા, પાણીમાં કાર્બનિક ઘટકોનું કેટલું પ્રમાણ વધેલું છે, ઘટેલું છે, તો એ આપણે બીઓડી વડે માપન થાય છે. બાકીના સી ઓપ્શન એને લાગતા નથી. કાર્બન મોનોક્સાઇડ હિમોગ્લોબિન સાથે જોડાય એનું આવશે. O2ની જરૂરિયાત રાત્રિ દરમિયાન લીલી વનસ્પતિઓને જોઈએ એના માટે આવશે. તો કે ના, એ બધું એના માટે નથી. બરાબર. આગળનો MCQ જોઈએ આપણે. ક્રેક. હવે આ ખાસ તમે જોજો. ક્રેક માટે તો કે આપણું માનવ સ્વાસ્થ્ય અને રોગોવાળા જે ચેપ્ટરો છે, આવો શબ્દ પહેલાં તો તમને યાદ નહીં આવે. ક્રેક કઈ આપેલો છે? બરાબર. પહેલાં મોર્ફિનવાળું નહીં આપેલું છે, ભાંગ અને ગાંજો જે આપેલો છે, એના પછી આ તમને ક્રેકના વિશે આપેલું છે માનવ સ્વાસ્થ્ય અને રોગોવાળા ચેપ્ટરમાં જોવાનું. તો ક્રેક ચેતાપ્રેષક દ્રવ્ય ડોપામાઇનના વહનમાં ખલેલ પહોંચાડે, સાચું છે. ઉત્સાહની અનુભૂતિ કરાવે, સાચું છે. વધુ માત્રામાં ભ્રામકતા પહેરે, હેલ્યુજિનેશન, તો કે સાચું. અને ડી, આપેલ તમામ એના સાચા હશે. બરાબર. આગળનો MCQ. ઘણા કોષોમાં રિબોઝોમ mRNA અણુની શૃંખલા સાથે જોડાય. હવે આપણને ખબર છે mRNA સાથે ઘણા બધા રિબોઝોમ જોડાઈને પોલીરિબોઝોમ્સ બનાવે છે. તો આ પોલીરિબોઝોમ અને રિબોઝોમ એકલો હોય, બરાબર, તો પોલીરિબોઝોમ અને રિબોઝોમ એકલો હોય તો પોલીરિબોઝોમ છે એને ફાયદો શું થાય એકલ રિબોઝોમ કરતાં? બરાબર. આનો ફાયદો શું? પોલીરિબોઝોમનો ફાયદો શું થાય? બરાબર. તો એમાં એવું છે તો કે જે પણ આપણે પોલીપેપ્ટાઇડની શૃંખલા બનાવી હોય તો એ સરળતાથી પોલીપેપ્ટાઇડની જે શૃંખલા છે એનું નિર્માણ થાય. બરાબર. તો અહીંયા જે જવાબ છે એ જવાબ આપણો બી જવાબ આવશે. જવાબ શું આવશે? બી. બરાબર. કારણ કે એ એક સાથે જોડાવાના છે એટલે સરળતાથી પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થતું હોય છે. NADP પ્લસ રિડ્યુસ થાય NADPHમાં. તો આપણને આ ઓપ્શન છે ચક્રીયમાં, PS2માં, કેલ્વિન ચક્ર કે અચક્રીયમાં. તો શેમાં જોવા મળે? અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની અંદર આ ઘટના થતી હોય છે. આગળનો MCQ. કયા રુધિરના જે કોષો છે એ હિસ્ટામાઇન અને કુદરતી પ્રતિસ્કંદક હિપેરિન. કુદરતી પ્રતિસ્કંદક હિપેરિન તો કે આપણે રુધિરમાં આવેલું છે કે જે આપણા શરીરમાં જે રુધિર રહેલું છે એને જામી જતું અટકાવે. બરાબર. તો એ કુદરતી પ્રતિસ્કંદક હિપેરિનના સ્ત્રાવ સાથે સંકળાયેલું છે. બરાબર. તો એ આપણને ખ્યાલ છે. કોણ આવે? બેઝોફિલ્સ આવે. કોણ આવે? બેઝોફિલ્સ એની સાથે સંકળાયેલા હશે. બરાબર. હવે આ MCQ સરળ પ્રકારનો પણ આપણને પૂછાય. આવશ્યક ખનિજ તત્વ કે જે વનસ્પતિ ભૂમિમાંથી મેળવતું નથી. ભૂમિમાંથી આવશ્યક ખનિજ તત્વ મેળવતું નથી. તમે ભણ્યા હશો ચોનને બિન ખનિજ તત્વ તરીકે પણ ઓળખવામાં આવતું કારણ કે એમના જે સીધા સ્ત્રોત છે એ ભૂમિ નથી. બરાબર. સીધું કાર્બનિક ઘટક જે વનસ્પતિ ભૂમિમાંથી મેળવતું નથી. તો નાઇટ્રોજન તો કે નાઇટ્રેટ સ્વરૂપે વનસ્પતિ પ્રાપ્ત કરે. કાર્બનની વાત કરીએ તો કાર્બન પ્રાપ્ત કરવાનું નથી. વનસ્પતિ કાર્બન જે છે તો કાર્બન વાતાવરણમાંથી પ્રાપ્ત કરે. તો જવાબ અહીંયા આપેલો છે કાર્બન. જવાબ આવશે. બીજું, પર્ણપેશીમાં જલ ક્ષમતા ધન ક્યારે હોય? જલ ક્ષમતા વધુ ક્યારે હોય? જલ ક્ષમતા પાણીમાં રહેલા અણુઓની જે ક્ષમતા છે, બરાબર, તો એ જલ ક્ષમતા વધુ ઉત્સ્વેદન હોય, ઓછું ઉત્સ્વેદન, વધુ શોષણ કે બિંદુ ઉત્સ્વેદન? હવે જવાબ શું આવે? ઓછું ઉત્સ્વેદન. ઓછું ઉત્સ્વેદન હશે એટલે પર્ણની પેશીમાં પાણીના અણુઓનું પ્રમાણ વધારે હશે. તો શું જવાબ આવશે? ઓછું ઉત્સ્વેદન. અન્નવાહકના જીવંત ઘટકો કયા છે? ચાલની નલિકા, સાથી કોષો. તો કે ચાલની નલિકા જીવંત છે, સાથી કોષો જીવંત છે, મૃદુતકીય તંતુ હોય તો એ જીવંત છે. એટલે શું આવે? આપેલ તમામ. પણ અહીંયા આપણને દાખલા તરીકે બ્લાસ્ટ એના બાકીના જે તંતુઓ વધે છે, બરાબર, કે જે અન્નવાહક પેશી જે આવેલી હોય
તો અન્નવાહક પેશીની અંદર અને જલવાહક પેશીની અંદર જે ઘટકો જીવંત અને મૃતની આપણે વાત કરવામાં આવે તો અન્નવાહકના જે તંતુઓ છે એ દ્રઢોતકના બનેલા હોય ને એ કેવા હોય? મૃત હોય. મૃદુતકીય છે એટલા માટે એ જીવંત છે. ટેક્સોનોમી જે કહ્યું, બરાબર, તો વનસ્પતિ વર્ગીકરણ, તો કે હા. વનસ્પતિનું નામકરણ થાય, તો કે બરાબર થાય. વનસ્પતિઓના સંબંધો પણ આવે, એટલે શું આવે? આપેલ તમામ. ડી જવાબ અહીંયા આવશે. 85. પ્રાણીઓમાં વિપુલ માત્રામાં આવેલું પ્રોટીન, તો કે ખબર છે આપણને પ્રાણીઓમાં કયું છે? કોલેજન. પૃથ્વી પર જીવાવરણમાં સમગ્ર, તો કે રૂબિસ્કો આવતું હતું. બરાબર. આપેલ ખોટા વિધાન પસંદ કરો. આમાં પહેલું જ વિધાન વાંચશો ને તો તમને ખબર પડી જશે કે પહેલું જ જે વિધાન છે ખોટું છે. કે હરિતકણ અને કણાભસૂત્ર બંને અંતઃપટલમાં થાઇલેકોઇડ પટલ રચના ધરાવે. થાઇલેકોઇડ પટલ રચના બંને થોડા ધરાવે. થાઇલેકોઇડની રચના હરિતકણ ધરાવે, કણાભસૂત્ર ધરાવે નહીં. બી ઓપ્શન આપ્યું કે હરિતકણ કણાભસૂત્ર ડીએનએ, તો કે હા, એ સાચું છે. સામાન્ય રીતે હરિતકણ એ કણાભસૂત્ર કરતાં મોટા, એ પણ સાચું છે. બંને કણાભસૂત્ર અને હરિતકણ બે પટલ ધરાવે, બરાબર છે. તો અહીંયા એ જે આપણે એ જવાબની વાત કરી પહેલું વિધાન. સમસ્યામાં ઉત્સર્ગિકા. ઉત્સર્ગિકાનું કામ શું છે? નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થોનો નિકાલ, એટલે નાઇટ્રોજનયુક્ત કચરાનું ઉત્સર્જન કરવાનું કામ એ ઉત્સર્ગિકા કરે છે. પ્રાથમિક મૂળ અને તેની શાખાઓ કોણ બનાવે? તો પ્રાથમિક મૂળ અને તેની શાખાઓ કોણ બનાવે? સોટીમય મૂળતંત્ર. બરાબર. અસ્થાનિક આપ્યું, તંતુમય, બરાબર, તૃતીય મૂળ. તો એ શું જવાબ આપણે આવશે? એ સોટીમય મૂળતંત્ર. ભાંગ અને ગાંજો. ભાંગ અને ગાંજો કે જેવો આપણે મેળવવામાં આવે છે અથવા તો એ શું છે? તો હેમ્પ વનસ્પતિનો અર્ક કેનાબિસ સટિવા, તો કે આ સાચું છે. ભાંગનો જે છોડ છે, બરાબર, એ વનસ્પતિનો અર્ક છે ભાંગ અને ગાંજો. બી આપ્યું પોપીના પાકેલા ફળોને પર્ણો, તો કે એની સાથે નથી સંકળાયેલો. કેનાબિસ અંડિકા વનસ્પતિના સૂકા પર્ણો પુષ્પકલિકાના એક પણ નહીં. તો જવાબ અહીંયા આપણે આનો છે એ જવાબ આવશે. બીજું અહીંયા આપેલું છે 90. છેલ્લો MCQ મોક ટેસ્ટ 10નો. કઈ મીઠા પાણીની માછલીઓ છે? મેર્કેલ અને રોહુ, રોહુ, કોમન કાર્પ અને કટલા, હિસ્લા અને સાર્ડિડિન કે એક પણ નહીં. તો અહીંયા રોહુ, કોમન કાર્પ અને કટલા કે જે શું છે? મીઠા પાણીની અહીંયા માછલીઓ છે. બરાબર. તો અહીંયા આપણે મોક ટેસ્ટ 10મો જે છે એના 46 થી 90 MCQ જોયા. આગળનો જે વિડીયો મૂકેલો છે એની અંદર 1 થી 45 MCQ મોક ટેસ્ટના આપેલા છે. બરાબર. એટલે એ પણ વિડીયો તમે જુઓ. ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, જેથી ગુજરાતી માધ્યમના જે વિદ્યાર્થીઓ છે એમના લાભ થાય. અને આપણે હજુ પણ જેટલા પણ મોક ટેસ્ટ આવશે એ મૂકીશું. આવતીકાલે આપણે જે બાકી રહી ગયેલો મોક ટેસ્ટ, પહેલાં મોક ટેસ્ટથી શરૂઆત કરીશું અને રેગ્યુલર જે મોક ટેસ્ટ અપડેટ થયેલા છે મૂકીશું. એટલે વિદ્યાર્થી મિત્રો, બધા જ મોક ટેસ્ટ અહીંયા હું રજૂ કરવાનો છું. બધા જ MCQ આપણે સોલ્વ કરવાના છે, પરંતુ ધીમે ધીમે, કારણ કે થોડોક સમય લાગશે, કારણ કે આજે ગુજરાતી કરવાનું હોય છે 90 MCQનું. બરાબર. તો એટલા માટે થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ પરીક્ષા માટે.